શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 27 કદરી બ્રાહ્મણની કથા. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે સાંભળો. રાજા દ્રઢધન્વાને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપી વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું કે આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળી પત્નીને આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયો. પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યો. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરી નિયમોનો સંકલ્પ કરી વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંનેએ વ્રતનું ઉત્થાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે આ માસમાં વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું. તેથી તે નિષ્પાપ થઈ ગૌલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું કે આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો. આદિ વિગત મને વિસ્તારથી કહો. નારદના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું આપ સમક્ષ કહું છું. કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ રહેતો. તે ઘણો લોભિયો હતો. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતો નહીં, સારા વસ્ત્રો પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું તે પણ જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું ટાળતા. આથી એક દિવસ એ નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો. ત્યાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. તેણે બાગનું લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્રશર્મા ઉપર હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યો. જે ફળો થતા તે પોતે વેચી નાખી નાણાં ઊભા કરતો. બાગનો માલિક પખવાડિયે હિસાબ માટે આવતો ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવી ચિત્રશર્મા તેને ખાલી હાથે પાછો કાઢતો. એક વખત તે ઘણો માંદો પડ્યો અને મૃત્યુ પામ્યો. યમદૂતોએ તેને યમરાજા સમક્ષ ખડો કર્યો. યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ ન હતું, પણ ઉધાર પાસું ખાસ્સું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. અસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.